નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, ગઈ વખતે 2 દિવસ પહેલાં આપણે એક ક્રમિક ભરતીના વિચાર અંગેનો વિડીયો આપણા ચેનલ ઉપર મૂક્યો હતો કે ભાઈ ક્રમિક ભરતી જે રહી એ કેવી રીતે થાય તો બધાને ફાયદો મળી શકે, મોટાભાગના ઉમેદવારો લાગે, મેરિટ નીચેમાં નીચું જાય. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે એક વિચાર રજૂ કર્યો હતો કે ભાઈ જેની એકવાર શાળા ફાળવણી થઈ જાય અને એના પછી એ ઉમેદવાર ક્યાંય પણ જગ્યા પસંદગી ના કરી શકે એના માટે આપણે નિયમ બનાવવા માટે એ વાત કરી હતી અને લોકોને ઘણો એવો એ વિડીયો જે છે એનો વિચાર પસંદ આવ્યો હતો. તો આ વિડીયોની અંદર આપણે એ વિડીયોમાં તમે લોકોએ જે કોમેન્ટ કરેલી છે અને જે તમે પોતાની જે વાત રજૂ કરી છે એ આપણે લોકો સમક્ષ લાવીશું. તમે શું કહેવા માગો એ સિવાય બીજા કોઈ પણ પ્રશ્નો એ વિડીયોની અંદર જો આવેલા છે તો એની પણ આ વિડીયોમાં વાત કરીશું. તો વધુ સમય નહીં બગાડતા વિડીયોને અંત સુધી જોજો. સારું લાગે તો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલાં આપણે જોઈએ વિજય વાઘેલા કરીને કોમેન્ટ કરેલી છે, ધોરણ 1 થી 8ની જગ્યા ફાળવણીનું કશું આવી નહીં, અપડેટ આપો. તો 1 થી 8ની જગ્યા ફાળવણી અપડેટ હવે 1-2 દિવસમાં થઈ જ રહી છે, બરાબર છે. આ વિડીયો બનાવી રહ્યો છે એના કદાચ તમે જોતા હોય ત્યારે પણ એ જગ્યાઓ કદાચ આવી શકે એવું બની શકે છે, પણ એપ્રિલના એન્ડ સુધીમાં આવી જવાની પૂરેપૂરી શક્યતા છે. પછી વિજય શ્રીમાળી કરીને લખ્યું છે કે સરસ વિચાર સરકાર અમલમાં મૂકે તો ખરેખર ખૂબ જ સૌને લાભદાયી થશે. જે આપણે વિડીયોમાં જે વાત કરી હતી ક્રમિક ભરતી માટે એ વિશે લખેલું છે. આ વિડીયો આપણા શિક્ષણ મંત્રીને મોકલો, ખરેખર ખૂબ સરસ વિચાર છે. તો ચોક્કસથી આપણે ટ્વિટરના એક્સના માધ્યમમાં ત્યાં પણ આપણી એક એકાઉન્ટ છે એજ્યુકેશન વિથ જિગ્નેશ, ત્યાં પણ આપણે ખૂબ જ ડિંડોર સાહેબને ટેગ કરીને એ વિડીયો આપણે પોસ્ટ કરેલો જ છે ઓલરેડી શિક્ષણ મંત્રીને. તો તમે પણ એ વિડીયો જો તમે પણ એક્સ વાપરતા હોય તો ત્યાં તમે રિપોસ્ટ કરી શકો છો. પછી વિજય પટેલ કરીને કહે છે આ બરાબર છે, પણ હાલ જે 6 થી 8માં વિદ્યાસહાયકમાં ચાલુ નોકરી છે તેવા લોકો વધારે હેરાન કરે છે, તો એટલે એમનું કંઈક કરવું જોઈએ. ચાલુ નોકરીવાળા માટે સરકારનો જે પ્રવર્તમાન નિયમ છે એ જ લાગુ પડશે, બીજું કંઈ હાલ નવું આવે એવું લાગતું છે નહીં. ત્યારબાદની વાત છે વિજય પ્રજાપતિ કરીને લખે છે એક વાત સ્કૂલ ફાઇનલ થઈ જાય અને પછી બીજી વખત ચાન્સ ના આપવો જોઈએ, 5 વર્ષ પછી બદલી કરજો, બરાબર. એ પ્રમાણે કંઈ આ વખતે કંઈ સ્ટ્રિક્ટ નિયમ થશે એવું આપણને લાગી રહ્યું છે. ખરેખર એ રીતનું કરે તો જ ક્રમિક ભરતીનો કંઈ અર્થ સરે છે, નહીં તો સરતો નથી. ત્યારબાદ અમિત જોડાનિયા લખે છે કે સર ભરતી પૂરી કરીને આ લોકો હાજર ક્યારે કરશે, જાણવા પ્રયત્ન કરશો પ્લીઝ. હાજર કરવાની વાત છે હાલમાં તો ઉપરથી એવું જ કહે રહે કે ભાઈ જૂન સુધી પૂરી કરીશું, પણ આપણા જે રીતની ભરતી પ્રક્રિયા છે આપણે બધા જે રીતે ભરતી પ્રક્રિયાને નજીકથી જોઈએ છીએ એ મુજબ જોવા જઈએ તો કદાચ પ્રાથમિકની ભરતી થોડી લેટ થઈ શકે છે, જુલાઈ સુધી પહોંચી શકે છે, તો નવાઈ નહીં. ત્યારબાદ પ્રકાશ રોહિત કરીને લખે છે કે આ વિચારને સરકાર સુધી પહોંચાડો. તો ઓલરેડી આપણે પોસ્ટ કરેલો જ છે અને હજુ આપણે એક લેટર દ્વારા આપણે રજૂઆત કરવાના છીએ. ત્યાર પછી જાનવી ગોહિલ લખે છે કે કચ્છની ભરતી એપ્રિલથી સુધીમાં આવે તો સારું છે, ઉંમર પૂરી થઈ જશે. તો કચ્છની ભરતી જે છે એ 30 એપ્રિલ સુધીમાં આવશે કે કેમ છે એ હાલ કહી શકાતું નથી, પણ ખૂબ જ જલ્દીથી આવશે એવું ઉપરથી પ્રેશર છે. પછી ત્યારબાદ શાંતિલાલ મોરી લખે છે કે સર ખૂબ સરસ સરકારને રજૂઆત કરો, સાચી અને સચોટ લાગે છે. જે બી આપણે આઈડિયા આપ્યો હતો એ એકદમ સચોટ એમને લાગી રહ્યો છે. ત્યારબાદ પ્રીત પ્રતાપ લખે છે કે સર ટેટ 2માં હિન્દીમાં જનરલમાં 140માં વારો છે અને ઓપનમાં 13મો વારો છે, તો મારો ચાન્સ કરો, રિપ્લાય આપજો. તો હિન્દીમાં ચોક્કસથી તમારો નંબર લાગી જવાનો છે. પછી ઇઝર એલાઈ કરીને છે, બહુ મસ્ત વિચાર છે, થેન્ક યુ. અજીત કુમાર દેવાભાઈ કહે છે ઓરિજિનલ સર્ટિફિકેટ ડીઓ કચેરીમાં જમા કરી લેવા જોઈએ, જેથી ગ્રાન્ટેડ સ્કૂલમાં ઓરિજિનલ સર્ટિફિકેટ રજૂ ના કરી શકે, બરાબર છે. તો હા, સરકારીમાં જે લોકોનો નંબર લાગ્યો છે એમના ઓરિજિનલ સર્ટિફિકેટ લઈ લે તો એ લોકો આગળ ના લઈ શકે એવો વિચાર છે, પણ એવું પણ થઈ શકે છે. તો જે પણ કંઈ સર એ પણ રિપીટેશન ના થાય એ આપણે ખાસ થઈ જાય તો આપણા માટે એ સારું છે, બરાબર. ત્યારબાદ તરણબીર સિંહ લખે છે કે સીટ ના બગડે એવી આશા રાખીએ, ગુડ થિંકિંગ. તો સીટ ના બગડે એવી આપણે બધાની આશા છે. ત્યારબાદ વિજય પ્રજાપતિ લખે છે કે સરકાર લાગણીશીલ ના હોય તેવા લોકો માટે નિયમ બનાવે તો સારું. પછી લખે છે IGLL કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી ક્યારે જાહેર થશે. એ કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી ઓન ધ વે છે, ક્યારે આવશે એ હાલ આપણે કહી શકતા નથી. પછી સદગુરુ લખે બહુ સારા વિચાર છે, સરસ. રાજેશ ઝાપડિયા કહે છે ઉત્તમ વિચાર છે. તો ઘણા બધા લોકોએ આપણને આપણો જે આઈડિયા હતો એ લોકોએ બધાએ પસંદ કર્યો છે કે આવું હોવું જ જોઈએ ખરેખર, અને એમ કંઈ ખોટું છે પણ નહીં. આવું વિચાર જે છે એ આપણે તમે બીજાને પણ શેર કરી શકો છો તો એમને ખબર પડે, બરાબર. જે પણ લોકો ગાંધીનગર જાય છે એ લોકો પણ કરી શકે છે.
આગળની કોમેન્ટ આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ. દિનેશભાઈ લખે છે કે 1 થી 5માં જગ્યા વધારો. 1 થી 5માં જગ્યા વધારવા માટે ઉમેદવારો ઘણી બધી મહેનત કરી રહ્યા છે. આજેની વાત કરીએ, આજે 22 તારીખ મંગળવારે પણ અમુક ઉમેદવારો કુબેરભાઈને મળીને આવ્યા છે. તો 1 થી 5ના વધારવા માટે બ્રિજ પણ સાંત્વના આપે જ છે. આગળ જોઈએ કે શું થાય છે. પછી ગોપાલ લખે છે કે જિગ્નેશભાઈ થેન્ક યુ, તમે જે માહિતી આપો છો એના માટે. અને ઓનલી SCBC ટેટ 1 69.97 મેરિટ છે. SCBC 848મો નંબર છે. કેમ થશે ગોપાલભાઈ? લાગી જવાનો છે આરામથી, ચિંતા ના કરો. SCBCમાં 848મો નંબર એટલે લાગી જ જાય. ત્યારબાદ મેળાવાળા ગોપાલ લખે છે કે જેને શાળા ફાળવણી થઈ જાય એમની પાસેથી સંમતિપત્રક ભરી પોતાનો હક જતો કરી શકે એવી સુવિધા પણ સારી રહી શકે. બરાબર છે. ઉમેદવારોમાં ઘણા બધા લોકો આપણા અહીંયા બુદ્ધિશાળી છે, એમની પાસે ઘણા બધા આઈડિયા છે, પણ સરકાર અપનાવે તો સારું છે. પછી લખે છે સ્ટાન્ડર્ડ 1041 EWS ફિમેલ્સ 71.77 સાયન્સ ચાન્સ છે. એન્સર પ્લીઝ. સાયન્સ એટલે શું? ટેટ 1માં કદાચ જો તમે વાત કરતા હો તો તમારો પૂરેપૂરો જ ચાન્સ છે, પહેલાં તમને જ લેવામાં આવશે. આગળની કોમેન્ટની વાત કરીએ કે MJ પ્રાઇમરી સ્કૂલ, સર મારે ટેટ જનરલમાં 1975મો અને EWSમાં 424મો નંબર 424મો નંબર છે, તો ચાન્સ કરો. તો 1975મો નંબર છે અને EWSમાં 424મો નંબર છે ટેટ 1માં, તો તમારો વારો આવી જશે, ચિંતા કરવાની જરૂર છે નહીં. ત્યારબાદ વાત કરીએ કેયુર શર્મા, યુઆર રાઇટ સર, તો થેન્ક યુ એમના માટે પણ. ઘણા બધા લોકોની કોમેન્ટો છે. આપણે બી હમ્બલ ફોર અર્થ લખ્યું છે, એબ્સોલ્યુટલી રાઇટ. વૈદઈ લખ્યું છે આવું જ થવું જોઈએ. ધરતી તુરેક્ષાન કરીને લખેલું છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ગાંધીનગરમાં જ લઈ લે પછી બીજી શાળા પસંદ કરી જ ના શકે. બરાબર, તો એવું પણ થઈ શકે છે. બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ જયદીપ કરીને લખ્યું છે તમારી વાત 100% સાચી છે, પણ આવું કરે તો પહેલાં કેસ જ થઈ જાય. કેસ ના થાય જો સરકાર કંઈક એવો નિયમ લાવે વ્યાજબી કે ભાઈ અમે ક્રમિક ભરતી કરવા જઈ રહ્યા છીએ અને આ રીતનું અમારે કરવું છે, તો કોઈ એમાં નોકરી નહીં આપવાનો ચાન્સ જ નહીં. તમને નોકરી આપે છે સરકાર અને પછી તો કોઈ ચાન્સ જ નથી એવું, અને તમને પહેલાંથી ઉપરથી ચાન્સ આપે છે. બરાબર છે, એટલે એવો કોઈ પ્રશ્ન રહેતો નથી. સોલંકી બારોડ લખે છે સર પ્લીઝ જવાબ આપજો. મારે ટેટ 2 હિન્દીમાં ST કેટેગરીમાં 199મો નંબર છે અને જનરલમાં 1821મો નંબર છે, તો ચાન્સ કરો. હિન્દી છે 1821 નંબર છે, તો ચાન્સ બહુ ઓછો તો કહેવાય, કારણ કે એટલો બધો પાછું જાય એવું હાલ લાગતું તો નથી, છતાં પણ આપણે કહી શકીએ છીએ કે કદાચ લાગી જાય. દિનેશ ડોડિયા લખે છે તમે કહો છો એ વાત સાચી છે, પણ આવું કરવામાં બીજા 4 મહિના જોઈશે એના માટે. ભાઈ બીજા 4 મહિના ના જોવે, તમે જ્ઞાન સહાયકની પ્રોસેસ જો એમને એ લોકોને જો કરવું જ હોય તો મહિનામાં 10 દિવસ આપણે શાળા પસંદગી, શાળા સિલેક્શન, તો એક જે વિભાગ રહે એને કરવા માટે આપણે 15 થી 20 દિવસનો સમય કરીએ, તો 20 દિવસ બરાબર છે. તો પણ એ 2 મહિના કે 2.5 મહિનાની અંદર પતે, પણ એ લોકોએ એપ્રિલ મે જે છે જૂન 15 સુધી તો આરામથી પતી ગયા. બરાબર, અને જૂનમાં પણ પ્રાથમિકનું પણ ચાલુ થઈ જાય. બરાબર. પછી હાર્દિક વંગારા કહે છે કે ગુડ આઈડિયા, આ રીતે ભરતી થવી જ જોઈએ. ઘણા મેરિટ ડાઉન જાય સર, એટલા માટે કીધું છે કે મેરિટ ઘણું ડાઉન જાય એટલા માટે જ આપણે એ વાત કરેલી છે. ત્યારબાદ જગ્યાઓ ક્યારે આવશે એવું કીધું, આગળ આપણે જવાબ આપેલો જ છે જગ્યાઓ બાબતમાં. 1 થી 5 વાળાને ક્યારે હાજર કરશે? 1 થી 5 વાળાને જુલાઈ પહેલાં લાગતું નથી. ત્યારબાદની આપણે વાત કરીએ જાદવ પૂજા કરીને લખે છે મારે ટેટ 2 ઇંગ્લિશમાં 66% છે. SC ફિમેલ તો કોઈ ચાન્સ લાગશે ટેટ 2 ઇંગ્લિશમાં, અને 66% SC ફિમેલ, તો જગ્યાઓ SCની કેટલી આવી છે એના પર આધાર છે. કે ઇંગ્લિશમાં કેવું છે કે ઉપર જગ્યાઓ બધી કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ છે, બધા લાગી જવાના છે, પણ અહીંયા નીચે જે છે ઇંગ્લિશવાળા વધારે પાસ છે, તો કેટલીક જગ્યાઓ શું છે એ પ્રમાણે પછી ખબર પડશે. તો ઘણી બધી કોમેન્ટો છે, ઢગલા બંધ કોમેન્ટો તમે લોકોએ કરી છે, એના માટે તમારો બધાનો દિલથી એકદમ આભાર માનું છું. અને આશા રાખું છું કે આ વિડીયોના પણ અંતે તમે કોમેન્ટ કરશો અને એનો જવાબ ઘણા બધા લોકોને તમે જુઓ તો તમે કોમેન્ટ કરી હશે તો એના રિપ્લાયમાં પણ મેં જવાબ આપેલો હશે, અને કદાચ નહીં આપ્યો હોય તો અહીંયા વિડીયોના માધ્યમ દ્વારા પણ તમારા પ્રશ્નને થોડો ઘણો તમારી રીતે હું જવાબ આપવાનો પ્રયત્ન કરું છું. બરાબર છે ને? હવે એવું નથી કે હું કંઈ શિક્ષણ વિભાગમાં કામ કરું છું કે એવું કંઈ છે. જે માહિતી જે કંઈ ખબર પડતી હોય એ પ્રમાણે આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ, અને તમને લોકોને ગમે છે એ સારી બાબત છે.
તો વિડીયો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક અને શેર કરજો અને નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. અને હવે એવી આશા રાખીએ છીએ આપણે કે વિદ્યા સહાયકની જગ્યાઓ સાથે જ આપણે વિડીયો લઈને આવીશું. થેન્ક યુ સો મચ.